સુરત જિલ્લામાં વરસેલા વરસાદના કારણે થયેલ પાક નુકસાનને લઈ અને ખેડૂતોને વળતર મળે તે માટે કૃષિ મંત્રીને પત્ર લખી અને રજૂઆત કરવામાં આવી. ખેડૂત આગેવાન જયેશ દેલાડે રજૂઆત કરી. હાલમાં ચોમાસાની શરૂઆતથી જ સુરત જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. સતત 21 દિવસ સુધી વરસી રહેલા વરસાદથી જિલ્લામાં 60% જેટલો વરસાદ થઈ ચૂક્યો છે. સતત વરસી રહેલા વરસાદની અસરથી આકાશી ખેતી કરતા ખેડૂતોની મુશ્કેલીમાં પણ વધારો થઈ રહ્યો છે, જ્યારે ડાંગર જેવા પાક પકાવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આમ ડાંગરના રોપાણ માટે ધરું નાખ્યા બાદ વરસાદને કારણે ધરુવાડિયા નષ્ટ થઈ ગયા છે. આ વર્ષે ચોમાસું સતત 21 દિવસથી સુરત જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે અને કુલ મોસમનો તમે જોવો તો 60% જેટલો વરસાદ થઈ ગયો છે. એને કારણે જે વાવણી લાયક વિસ્તાર જે 1,08,000 હેક્ટરમાંથી માંડ 8,000 હેક્ટરમાં વાવણી થઈ છે અને ખાસ કરીને આકાશી ખેતી પર નપતા જંગલ વિસ્તારમાં ખૂબ જ ઓછી વાવણી થઈ છે એટલે ખૂબ જ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સાથે સાથે મુખ્ય પાક દક્ષિણ ગુજરાતનો ડાંગર આ વર્ષે સતત વરસાદને કારણે ખેડૂતોએ ધરુવાળીઓ નાખ્યું હતું. એ પ્રથમ ધરુવાળીઓ લગભગ 50% થી 60% ખેડૂતોને ફેલ થયું છે અને બીજી વાર ધરુવાળીઓ નાખવાની ફરજ પડી છે. એને કારણે ખાસ કરીને ડાંગરની ફેર રોપણી પણ લેટ જવાની છે એટલે ઉત્પાદન પર ખૂબ જ મોટી અસર થવાની છે. આના અનુસંધાનમાં ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે. ત્યારે એના અનુસંધાનમાં આદરણીય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને મેં પત્ર લખીને રજૂઆત કરી છે કે તાત્કાલિક સર્વે કરીને આ તમામ ખેડૂતો નાના ખેડૂતો છે એને આર્થિક મદદ થાય અને ચોક્કસ મને આશા છે કે આવનારા દિવસોમાં ગુજરાત સરકાર આ દિશાના પ્રયત્ન કરશે.